જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે વડાપાઉં, દાબેલી અને સેન્ડવિચ ત્રણેયનો સ્વાદ એક જ બાઇટમાં મળી જાય? આજે યશાસ માસ્ટર કિચનમાં આપણે બનાવીશું એક એવી યુનિક વાનગી જે તમે ક્યારેય નહીં જોઈ હોય। મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલુ કરીએ આજનો વિડીયો। તો આ વાનગી બનાવવા સૌ પહેલાં આપણે કઢાઈમાં 2 ચમચી તેલ લેશું। આ મસાલો જ આ વાનગીનો જીવ છે, એટલે ધ્યાનથી જોજો। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને સુગંધદાર મીઠા લીમડાનો વઘાર કરીશું। હવે તેમાં જશે આદુ, મરચાં અને લસણની ફ્રેશ પેસ્ટ। આ પેસ્ટને તેલમાં બરાબર સાતરી લો, જેથી તેની કચાશ દૂર થઈ જાય। હવે તેમાં ચપટી હિંગ, હળદર અને થોડુંક લાલ મરચું ઉમેરી દેશું અને મસાલો બળી ન જાય તેનું ધ્યાન રાખજો। આ વાનગી દેખાવમાં તો માસ્ટરશેફ લેવલની છે, પણ બનાવવામાં પણ એટલી જ સરળ છે। ત્યારબાદ આપણે તેમાં બાફેલા અને મેશ કરેલા બટેકા ઉમેરી દઈશું। હવે બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। શું તમે પણ કન્ફ્યુઝ થાવ છો કે વડાપાઉં ખાવું, દાબેલી કે સેન્ડવિચ? તો આજે આ યશાસ માસ્ટર કિચનમાં તમારી આ મૂંઝવણ નહીં રહે। હવે આવે છે અસલી મજા। પહેલાં આપણે સ્વાદ અનુસાર નિમક નાખી સરખી રીતે મિક્સ કરી લઈશું। તો આ તૈયાર છે આપણો વડાપાઉંનો મસાલો। પણ ઊભા રહો, હજુ તો દાબેલીનો સ્વાદ બાકી છે। આપણે આમાં 2 ચમચી દાબેલી મસાલો પણ નાખીશું અને છેલ્લે થોડુંક ધાણા જીરું પાવડર પણ। આ એક જ મસાલો આખી વાનગીનો સ્વાદ બદલી નાખશે। આ કોમ્બિનેશન તમારી વાનગીને નેક્સ્ટ લેવલ પર લઈ જશે અને આ દાબેલીનો મસાલો તમને સરળતાથી માર્કેટમાં મળી જશે। દાબેલીનો ટેસ્ટ તો આવી ગયો છે। હવે સેન્ડવિચ જેવો ક્રંચ લાવવા માટે આપણે અલગથી ડુંગળીને તેલમાં હલકી ગુલાબી થવા દઈશું। આ મસાલો જ આ વાનગીનો જીવ છે, તેથી આખો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો। હવે ડુંગળીને બટાકાના મસાલામાં મિક્સ કરી લઈશું। જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। તમારા ઘરમાં કોકને દાબેલી, કોકને વડાપાઉં અથવા સેન્ડવિચ ખાવાનું મન થાય તો તમારે આ બધી વસ્તુ અલગ અલગ કરવાની જરૂર નહીં પડે, કેમ કે હું તમારી સાથે આ ત્રણેય વસ્તુનો ટેસ્ટ એક જ વાનગીમાં લઈને આવી છું। છેલ્લે થોડીક તાજી લીલી કોથમરી, લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરી બધું મિક્સ કરી લેશું। તો આ આપણું અદ્ભુત 3 in 1 સ્ટફિંગ તૈયાર છે। હવે આપણે કોટિંગ માટે 2 કપ ચણાનો લોટ અને તેને ક્રિસ્પી બનાવવા માટે 2 ચમચી ચોખાનો લોટ લેશું। હવે આમાં મીઠું, મરી ઉમેરી ધીમે ધીમે પાણી નાખી સ્મૂથ બેટર તૈયાર કરી લેશું। અને ફ્રેન્ડ્સ, તમને વડાપાઉં વધારે ભાવે છે કે દાબેલી, એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપીનું નામ મેં ત્રિવેણી ફ્યુઝન બાઇટ રાખ્યું છે। તમને આ નામ કેવું લાગ્યું એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। આપણે બેટરને આ રીતના મિક્સ કરી અને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર છે અને આ રીતના રીબીની જેમ પડે ને એટલે આપણું બેટર એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થયું છે। ફાઇનલ ટચ આપવા આપણે એક નોનસ્ટિક તવી લઈશું અને તેમાં થોડુંક તેલ ઉમેરી દઈશું અને પછી આપણે બ્રેડને બેટરમાં ડીપ કરી તવા પર શેકી લઈશું અને આ રીતના બીજી પણ બ્રેડને તવા પર શેકવા મૂકી દઈશું। અને હા ફ્રેન્ડ્સ, આ બંને બ્રેડ એકબીજાને ટચ રહે એ રીતના શેકવા મૂકવાની છે। બ્રેડ નીચેની બાજુ થોડીક શેકાઈ જાય પછી આપણે ઉપરના બાજુ પણ થોડુંક તેલ લગાવી લઈશું અને તેને બીજી બાજુ ફેરવી લઈશું। હવે આપણે આના પર આ રીતના ગ્રીન ચટણી લગાવી લઈશું અને આ ગ્રીન ચટણીની રેસીપી મેં પહેલેથી જ મારી ચેનલ પર મૂકેલી છે, તો જોવાનું ના ભૂલતા। હવે આપણે આના પર કેચઅપ,
વડાપાવનો સૂકી ચટણી અને સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો તો તે ભરી લઈશું. અને છેલ્લે આપણે આના પર મસાલા સીંગ નાખી બ્રેડને બંધ કરી લેશું. તો આ તૈયાર છે આપણી ત્રિવેણી ફ્યુઝન બાઇટ્સ રેસીપી. આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.